હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો કાર્ડ શીખ્યું સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ સિમ્પલ પાસ્ટ ટેન્સનો વિષય છે. તો આપણે નવો કાર્ડ છે તમારા માટે સાદો ભૂતકાળ. તો આ વિડીયોમાં આપણે સાદા ભૂતકાળ વિશે આપણે વાત કરીશું. તો મિત્રો, સાદો ભૂતકાળ ક્યારે વપરાય? બરાબર, સિમ્પલ પાસ્ટ તો એનું યાદ રાખો. સાદો ભૂતકાળ ક્યારે વપરાય? તો કે નજીકના ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય. બરાબર, નજીકનો ભૂતકાળ એટલે ગઈકાલે ગમે તે કોઈ ક્રિયા પૂરી કરી હોય, જે ક્રિયા તમે કરતા હો એ ક્રિયા પૂરી થઈ ગઈ હોય, પૂર્ણ થઈ ગઈ હોય, તે દર્શાવવા માટે આ કાળ વપરાય છે. દાખલા તરીકે તમે કહો ગઈકાલે મેં ખાધું, બરાબર, તો ખાવાની ક્રિયા પૂરી થઈ ગઈ. ગયા અઠવાડિયે અમે બોમ્બે ગયા હતા, તો બોમ્બે જવાની ક્રિયા પૂરી થઈ ગઈ. તો એના માટે આપણે આ સાદો ભૂતકાળ વાપરીએ છીએ. બરાબર, હું ઉઠ્યો, હું સવારમાં 7 વાગે ઉઠ્યો, તો ઉઠવાની ક્રિયા તમારી પૂરી થઈ ગઈ. બરાબર, તમે રાત્રે કહેતા કે મેં રાત્રે ટીવી જોયું, તો એ ટીવી જોવાની ક્રિયા પૂરી થઈ ગઈ. તો એ ક્રિયા પૂરી થઈ ગઈ છે, એના માટે સાદો ભૂતકાળ વપરાય છે. એમાં રચના જુઓ, રચના મહત્ત્વની રચના તમારે યાદ રાખવાની. કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મુકાય, એટલે તમારે ક્રિયાપદના ભૂતકાળના રૂપો યાદ રાખવા પડે. બરાબર છે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે ગો હોય તો વેન્ટ કરવું પડે, ગેટ હોય તો ગોટ કરવું પડે, ડીડ હોય ડુ હોય તો ડીડ કરવું પડે. તે ભૂતકાળના રૂપો આપણે તૈયાર કરવા પડે. તો ભૂતકાળનું રૂપ, ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો વપરાય છે. ઓકે, તો ક્રિયાપદનું ખાલી જગ્યામાં પણ પૂછી શકાય. બરાબર, તો ત્યાં તમારે ભૂતકાળના રૂપનો ઉપયોગ કરવો પડે. હવે ઓળખ શબ્દો, કાળ ઓળખવા માટે આ મહત્ત્વના શબ્દો છે, જેના પરથી તમે કાળ ઓળખી શકશો. કયા કયા ઓળખ શબ્દો છે? તો કે યસ્ટરડે, યસ્ટરડે એટલે ગઈકાલે. ધ લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે. લાસ્ટ સન્ડે ગયા રવિવારે. લાસ્ટ મંડે ગયા સોમવારે. એવી રીતે લાસ્ટવાળા કોઈ પણ શબ્દો આવે, મીન્સ લાસ્ટ મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે. લાસ્ટ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, એ રીતે કોઈ પણ. લાસ્ટ દિવાળી, લાસ્ટ ઉત્તરાયણ, લાસ્ટ યર, લાસ્ટ મંથ, લાસ્ટ સેન્ચુરી, એ બધા જ શબ્દો શું કહેવાય? સાદો ભૂતકાળ સૂચવે છે. ત્યારબાદ અગો, અગો એટલે પહેલાં. ધ પ્રીવિયસ ડે એટલે પછીનો દિવસ, એટલે પહેલાંનો દિવસ. અને ધીસ મોર્નિંગ એટલે આજે સવારે. તો આ શબ્દો તમારે યાદ રાખવાના, એટલે એનાથી તમને થોડું સહેલું પડશે બનાવવાનું, વાક્ય જોવાનું સહેલું પડશે. તો મિત્રો, આટલા શબ્દો તમારે યાદ રાખવાના. બરાબર, એના પરથી આપણે વાક્ય બનાવતા જોઈશું. જો હવે આગળ વધીએ તો એક્ઝામ્પલ જુઓ. બેબી પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, કૌંસમાં પ્લે છે, તો પ્લેનું ભૂતકાળ મૂક્યું પ્લેડ, કારણ યસ્ટરડે શબ્દ આપેલો છે. જુઓ, યસ્ટરડે એટલે ગઈકાલ, તો યસ્ટરડે એનો ઓળખ શબ્દ કહેવાય. ઓળખ શબ્દ બન્યો એટલે યસ્ટરડે છે, એટલે આપેલી ખાલી જગ્યામાં તમારે પ્લેડ મૂકવું પડે. શી ડાન્સ્ડ ઓન ધ સ્ટેજ લાસ્ટ વીક. હવે આવું વાક્ય હોય કે શી ખાલી જગ્યા ઓન ધ સ્ટેજ લાસ્ટ વીક, કૌંસમાં ડાન્સ, તો લાસ્ટ વીક આપ્યું એટલે ભૂતકાળનું વાક્ય થયું. એટલે તમારે કૌંસમાં જે ડાન્સ શબ્દ આપ્યો છે એનું ભૂતકાળનું રૂપ મૂકવું પડે. તો ડાન્સનું ભૂતકાળ થાય ડાન્સ્ડ. ચાઇલ્ડ ખાલી જગ્યા 2 hours એગો, કૌંસમાં ક્રાય, તો અગો શબ્દ આવ્યો. અગો પહેલાં એ ભૂતકાળ સૂચવે. ભૂતકાળ સૂચવે એટલે તમારે જે ખાલી જગ્યા છે એમાં ક્રાયનું ભૂતકાળનું રૂપ મૂકવું પડે. એટલે ક્રાયનું ભૂતકાળ થાય ક્રાઇડ. તો ચાઇલ્ડ ક્રાઇડ 2 hours એગો, 2 કલાક પહેલાં બાળક રડ્યું. ધે ક્લેપ્ડ ઇન ધ લાસ્ટ પીરિયડ, ગયા પીરિયડમાં તેમણે તાળીઓ પાડી. તો લાસ્ટ પીરિયડ શબ્દ આવ્યો, તો એ ઓળખ શબ્દ કહેવાય. એટલે આપેલી વાક્ય ભૂતકાળનું છે, એટલે ક્લેપનું ભૂતકાળ મૂક્યું ક્લેપ્ડ. એ જ રીતે બાયનું ભૂતકાળ બોટ. આઈ બોટ અ ટીવી લાસ્ટ વીક, તો લાસ્ટ વીક મૂક્યું, એ ભૂતકાળ સૂચવે. તો આપેલી ખાલી જગ્યામાં બાયનું ભૂતકાળ કર્યું બોટ. તો આ રીતે મિત્રો તમારે ખાલી જગ્યાઓ ભરવી પડે. જે તમને વીસી ખત્રીમાં આપેલી છે એ તમારે એ પ્રમાણે વાક્યો એના ભૂતકાળના રૂપો તમારે મૂકવા પડે. આગળ વધીએ. હવે ક્રિયાપદનું ભૂતકાળ કેવી રીતે બને એના નિયમો જોવા પડે. બરાબર, કે ક્યાં ક્યાં જુદા જુદા નિયમો આવે છે.
તો જો ક્રિયાપદને મોટા ભાગે સામાન્ય રીતે એવું છે કે ક્રિયાપદને અંતે ઈડી લગાવો એટલે ભૂતકાળનું રૂપ બને. દાખલા તરીકે વોચ, વોચડ, પ્લે, પ્લેડ, બરાબર, ડાન્સ, ડાન્સ્ડ, એવા કેટલાક ઈડી લગાવવાથી, કેટલાકમાં ઈ હોય તો માત્ર ડી લગાવવાનું. હા, તો આ રીતે ભૂતકાળના મોટા ભાગે, પણ બીજા પણ નિયમો છે. જુઓ, જે ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય અને તે શબ્દે માત્ર ડી લગાવવાથી ભૂતકાળનું રૂપ બને. દાખલા તરીકે હમણાં આપણે એક જોયું ડાન્સ, જો ડાન્સમાં ખાલી ઈ છે, બરાબર, તો ડાન્સ્ડ, અને ઉપરનું જે પ્લે તો એને ઈડી લગાવ્યો છે, તો એ રીતે ઈડી લગાવવાથી ડી લગાવવાથી ભૂતકાળનું રૂપ બને. ત્રીજો નિયમ, જે શબ્દના અંતે વાય આવેલો હોય અને વાયની પહેલાં વ્યંજન, અંગ્રેજીમાં વ્યંજન કયા તો કે એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના બધા જ, એટલે વાયની પહેલાં બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, એન એવા અક્ષરો આવેલા હોય, વ્યંજન આવેલા હોય, તો વાયનો આઈ થાય અને ઈડી પ્રત્યય લાગે. જો ઉદાહરણ ક્રાય, વાય છે, છેલ્લે વાય છે, વાયની પહેલાં આર એ વ્યંજન છે, એટલે તમે જ્યારે એનું ભૂતકાળ બનાવો તો વાયનો આઈ કરવાનો ને ઈડી લખવાનો, એટલે એનું ભૂતકાળ થશે ક્રાઇડ. દાખલા તરીકે ટૂંકમાં વાય બરાબર આઈ, ઈ, ડી મુકાય. ઓકે, ક્રાઇડ છે, ટ્રાય છે, ટી, આર, વાય, તો વાયની પહેલાં આઈ છે, વાયની પહેલાં આર છે, એ વ્યંજન છે, તો વાયનો આઈ કરવાનો, એને ઈડી લગાવવાનું, એટલે વાય બરાબર આઈ, ઈ, ડી મૂકી દેવાનું, ટ્રાઇડ. બરાબર. ત્રીજો, ચોથો, જે શબ્દના અંતે વ્યંજન આવતું હોય અને એની પહેલાં એક જ સ્વર હોય તો છેલ્લો અક્ષર બેવડાય છે. બરાબર. દાખલા તરીકે ક્લેપ, તો પી છે, પી એ વ્યંજન કહેવાય. આ વ્યંજનની પહેલાં એ એક સ્વર છે. અંગ્રેજીના સ્વર કયા તો કે એ, ઈ, આઈ, ઓ, યુ, એ સ્વર કહેવાય, બાકીના બધા વ્યંજન છે. તો પીની પહેલાં એક જ સ્વર છે, તો જ્યારે આપણે એનું ભૂતકાળ બનાવીએ તો ડબલ પી થાય અને ઈડી લાગે, એટલે છેલ્લો જે અક્ષર હોય એ બેવડી જાય, ડબલ પી થઈ જાય. ટેપ, ટી, એ, પી, ટેપ, તો ટેપ્ડ, ક્લેપ્ડ, બરાબર. હા, પણ જમ્પ હોય તો જમ્પમાં જો પીની પહેલાં નથી, એમ છે, તો એનું જમ્પડ જ થાય, ઈડી જ લાગે, એમાં પી, ડબલ પી, ઈડી થતો નથી. તો જે શબ્દના અંતે વ્યંજન હોય, બરાબર, વ્યંજન, તો પી એ વ્યંજન છે, એ વ્યંજનની પહેલાં એક જ સ્વર હોય, એ, ઈ, આઈ, ઓ, યુ, એમાંથી કોઈ પણ હોય, તો એ છેલ્લો અક્ષર બેવડાય છે. ટ્રેપ, ટી, આર, એ, પી, ટ્રેપ, તો ટ્રેપ્ડ, એ રીતે સ્વર હોય તો છેલ્લો અક્ષર ડબલ પી થઈ જાય. તો આ રીતે એના નિયમો બને. હવે આ હકાર વાક્યોની વાત કરીએ આપણે બધા. હવે નકાર વાક્ય, નકાર બનાવવું હોય વાક્યનું તો કેવી રીતે બને? તો કશું નહીં કરવાનું મિત્રો, કે નેગેટિવ બનાવવા માટે વાક્યમાં ડીડ વત્તા નોટ મૂકી દેવાનો અને મૂળ ક્રિયાપદ. તો એની રચના જુઓ, કર્તા વત્તા ડીડ વત્તા નોટ વત્તા મૂળ ક્રિયાપદ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ, આટલું મુકાય છે. એટલે કોઈ પણ વાક્યનું નકાર બનાવો ભૂતકાળમાં તો શું કરવાનું? દાખલા કે આ વાક્ય છે બેબી પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, બરાબર, તો એનું નકાર બનાવવું હોય શું કરવાનું? બેબી ડીડ નોટ, એટલું તો મૂકી દીધું. હવે પ્લે છે એનું મૂળ ક્રિયાપદ પ્લે થયું, પ્લેડનું મૂળ ક્રિયાપદ મૂકવું, એટલે કૌંસમાં જે આપ્યું છે એવું રૂપ મૂકવું પડે પ્લે. તો બેબી ડીડ નોટ પ્લે ક્રિકેટ યસ્ટરડે, બરાબર. તો એ રીતે તમારે નકાર વાક્ય બનાવ. દાખલા પરીક્ષામાં ખાલી જગ્યા પણ હોઈ શકે, આઈ ખાલી જગ્યા નોટ ક્રિકેટ યસ્ટરડે કૌંસમાં પ્લે, તો શું મૂકશો? તો કે ડીડ અને પ્લે, નકાર બનાવી દીધું. જો ડીડ પ્લે જવાબ છે. સી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા સોંગ લાસ્ટ નાઇટ, તો લાસ્ટ નાઇટ એ ભૂતકાળ સૂચવે, તો નકાર બનાવવા માટે ડીડ મૂકવો પડે અને સિંગનું સિંગ કરી દેવાનું. ડીડ નોટ સિંગ એ સોંગ લાસ્ટ નાઇટ. ધ ચાઇલ્ડ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા 2 hours ago કૌંસમાં ક્રાય, તો ડીડ નોટ ક્રાય 2 hours ago. દે ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ઇન ધ લાસ્ટ પીરિયડ કૌંસમાં ક્લેપ, તો દે ડીડ નોટ ક્લેપ ઇન ધ લાસ્ટ પીરિયડ. એ જ રીતે આઈ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ટીવી લાસ્ટ વીક કૌંસમાં બાય, તો આઈ ડીડ નોટ બાય અ ટીવી લાસ્ટ વીક. તો આ રીતે આપણે નકાર વાક્ય બનાવીએ છીએ. આનું જે જ વસ્તુ છે, આ જ વાક્યોને આપણે નકાર બનાવ્યા. આઈ બોટ અ ટીવી લાસ્ટ વીક, તો આઈ ડીડ નોટ બાય અ ટીવી લાસ્ટ વીક, બરાબર. તો આ રીતે નકાર વાક્યો આપણે કરવા પડે. એટલે તમારે વિષિખત્રીમાં આપેલી એક્સરસાઇઝ કરવાની મેં તમને હોમવર્કમાં મોકલી જ છે, એ તમે જોજો અને પ્રેક્ટિસ કરજો ઘરે, બરાબર મિત્રો. તો આટલું આપણે સાદા ભૂતકાળની આપણે વાત કરી. ઓકે મિત્રો, બાય.